બધાથી પહેલાં તો સોરી ગાઈઝ, 2-3 દિવસથી વ્લોગ નહીં આવતા હતા, પણ આજથી આપણા વ્લોગ કન્ટિન્યુ ચાલુ થઈ જશે. તો તમે લાસ્ટ વ્લોગમાં જોયેલું હતું કે મેં અને મારી બેન બનાવવા લાગી ગયેલા હતા સરબત. ગાઈઝ ઝાડવા પરથી કેરી મેડી પડીને અમે બંને બહેનો લાગેલા હતા છીણવા માટે વારા ફરતી. બપોરિયા કાળમાં કંઈ કામ હું જ નહીં પડતું હોય ને તો કંઈ ને કંઈ અમે બંને બહેનો ધતિંગ જ કર્યા કરે, કંઈ ને કંઈ નવો કાંડ. એટલે આજે અમે બનાવવાના છે સરબત, એ પણ કેરીની. કોણે પીધી છે કોમેન્ટ કરજો ગાઈઝ. અને સરબત એટલી જોરદાર બનેલી હતી ને ગાઈઝ, પીવાની મજા આવી ગયેલી. ઠંડી શરબત. પછી સાંજે અમે આખી ટોલી લઈને નીકળી ગયેલા હતા નદી પર ટાઈમ પાસ કરવા માટે ગાઈઝ. અમારા ઘરના નજીક જ નદી છે ગાઈઝ. અને ઇવનિંગના ટાઈમ પર જાય એટલે ગાઈઝ સનસેટ એટલો ખૂબસૂરત દેખાય ને, એટલો મસ્ત દેખાય ગાઈઝ, જોઈને મજા આવી જાય. અને ગાઈઝ નદીમાં જો તો ખરી માછલી કેટલી બધી જોવા મળી ગઈ, મેં તો જોઈને ખુશ જ થઈ ગઈ. અને આ મારી બેનને દેખાઈ ગયેલા કમળ, એમ તો તોડવા પહોંચી ગયેલી. તોડતા જાય લાગતી હતી બિચારી, જેમ તેમ કરીને કમળ તોડીને લાવી. કમળ તોડીને પૈતું પછી નદીના કિનારે મસ્ત થોડી વાર બેસીને એમ તેમ પંચાયત કરીએ અને પછી અમે લોકો પણ નીકળી ગયા ઘરે જવા માટે. તો ગાઈઝ મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.